નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની મહિલાઓ માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો મહિલા વૃત્તિકા યોજના, જેની અંદર મિત્રો ગુજરાતની મહિલાઓને દરરોજ છે તે 250 રૂપિયાની મિત્રો સહાય મળવાપાત્ર થશે। પ્રતિ દિવસ એક દિવસના 250 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે। બધા જિલ્લાની અંદર હાલના સમયમાં ફોર્મ ભરવાના ચાલુ છે। ફોર્મ કેવી રીતે ભરવું, કઈ રીતે જમા કરાવવાનું રહેશે, શું ડોક્યુમેન્ટ જોઈશે, એ બધી માહિતી મેળવશો આ એક જ વિડીયોમાં। તમે લાસ્ટ સુધી દેખતા રહો એટલે તમને બધી માહિતીની ખબર પડી જશે। આ યોજના મિત્રો હાલના સમયમાં આઈ ખેડૂત પોર્ટલની અંદર છે બાગાયતી યોજના, જે 100 જેટલી યોજના છે તેમાંની એક આ યોજના છે, જેની અંદર મિત્રો ગુજરાતની મહિલાઓ છે, ગુજરાતની બહેનો છે, તેમને છે તે મિત્રો મહત્તમ રૂપિયા એક દિવસના છે તો 250 રૂપિયાની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। દરરોજ મિત્રો તમને મળશે 250 રૂપિયાની સહાય। અને હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયો તમામ ગુજરાતની મહિલાઓ સુધી શેર કરો, જે બેનને લાભ લેવો હોય તો આવી યોજનાની અંદર લાભ લઈ શકે। યોજનાનું નામ છે મિત્રો મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ। જે મહિલાઓ છે તેમને મિત્રો સહાય મળવાપાત્ર થશે। મહિલા તાલીમાર્થી એટલે કે મહિલાઓને મિત્રો તાલીમ લેવાની રહેશે। પછી આગળ મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ બાગાયતી પાકોમાં જે બાગાયતી પાકો આવે છે તેની અંદર મિત્રો તમારે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે। જે બાગાયતી પાકોની અંદર મૂલ્યવર્ધન એટલે કે ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર મિત્રો તમને તાલીમ આપવામાં આવશે। આ યોજના હેઠળ તાલીમાર્થીઓ જે મહિલા તાલીમ લે છે તેમને નિયમો અનુસાર રૂપિયા 250 પ્રતિ દિવસ વૃત્તિકા તરીકે મળવાપાત્ર થશે। એટલે કે એક દિવસના છે તો મિત્રો તમને 250ની સહાય મળવાપાત્ર થશે। મહિલાઓને તાલીમ લેવાની રહેશે। મિત્રો હવે વાત કરીએ તો કે તાલીમ કેટલા દિવસની રહે છે, કઈ જગ્યાએ લેવાની રહેશે, કેટલી બહેનો એક રૂમની અંદર તાલીમ લઈ શકે છે, એ વિશે આપણે માહિતી મેળવીશું। આ યોજનાની અંદર છે તો મિત્રો તમારે તાલીમ જો તમે કમ્પ્લીટ લો છો તો મિત્રો પછી મિત્રો તમને 250ની સહાય મળવાપાત્ર થશે। જે નિયમો અનુસાર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। આની અંદર મિત્રો ઘણી બધી જે છે તે મર્યાદાઓ હોય છે, જેની અંદર વાત કરીએ કે ઓછામાં ઓછી તમારે કેટલા દિવસની તાલીમ લેવાની રહેશે। આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। 2 દિવસ અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। તાલીમાર્થી એક રૂમની અંદર સંખ્યા છે તે ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50ની સંખ્યા રહેશે। આ યોજના હેઠળ તાલીમાર્થી સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે। એક દિવસનો તાલીમનો સમય છે તે ઓછામાં ઓછો 7 કલાકનો રહેશે। એક દિવસ મિત્રો તમારે 7 કલાક તે જગ્યાએ રોકાવવું પડશે। 7 કલાક તમારે એક દિવસની અંદર તાલીમ લેવાની રહેશે અને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। અને એક રૂમની અંદર ઓછામાં ઓછી સંખ્યા 20 અને વધુમાં વધુ 50ની સંખ્યા રહેશે। હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે માહિતી મેળવીશું। આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024 આ યોજનાની છેલ્લી તારીખ છે 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારા મિત્રો છે તો એક વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખશો એટલે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા પણ મફતમાં ફોર્મ ભરી શકો છો। અને ફોર્મ ભરી ગયા પછી મિત્રો જે તે જગ્યાએ જમા કરાવવાના કાગળ હોય તે નીચે દર્શાવ્યા પ્રમાણે મિત્રો તમારે તે જગ્યાએ જમા કરાવવાના રહેશે। અને આ વિડીયો મિત્રો તમામ બહેનો સુધી શેર કરો, જે બેનને લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર લાભ લઈ શકે। અને આ વિડીયો બધા ભાઈઓ સુધી શેર કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। અને મિત્રો તમે કેટલી યોજનાઓની અંદર લાભ લીધો છે કોમેન્ટ કરીને જણાવજો। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।